આનંદ થાય. અમે ભગત દાદા રસોડા વિભાગમાં ગયા ને ભાઈઓ ભજીયા તળતા હતા ને રસોડામાં ગયા, એનો કોઠાર ભંડાર ને બધું. કાંઈક તો બાપુની કૃપા હોવી જોઈએ. બાપ ગમે એટલો પ્રસાદ થયો હોય એ ચોકી કોટિયા ભરીને મૂકી દો ને માથે બાપાનું નામ લઈને, ચેતનદાસ બાપુનું નામ લઈને કપડું ઢાંકી દો, ધોતિયું ઢાંકી દો. બાપ લાખો લોકો જમે તો એમાં પ્રસાદ ઓછો ન થાય. કેવડો પ્રભાવ આ સંતનો. બાપ બ્રહ્મ પ્રાપ્ત મહાપુરુષ મારા ચેતનદાસ બાપુ. અને અમે રસોડામાં ગયા ને, હું ને ભગત દાદા તો ભજીયા તળતા હતા, હું ઘડીક બેઠો. આવી સેવાનો લાવો બીજે ક્યાંથી મળવાનો? એક તાવડા પર હું બેઠો અને બાજુના તાવડા પર ભગત દાદા બેઠા ભજીયા કાઢવા. ખરેખર બહુ નસીબ વાળા હશે જેને આજ ભજીયા ખાધા હશે. લ્યો, હા. તમે પૂછો રસોયાને કે કેટલા લોટના બનાવ્યા હશે, કે એ બધું બાપા જાણે. મેં કીધું બનાવ્યા તમે બાપા કેમ જાણે? કે બાપુ અમને કાંઈ ખબર નથી, અંદરથી બાપા હુજાડે આ કરવાનું એટલે કરવા માંડીએ, બાકી અમને કાંઈ ખબર નથી. અમે તો ચિઠ્ઠીના ચાકર, અમને અમારો ચેતનદાસ બાપુ હુજાડે કરવા માંડી બસ. નહીતર તો અમારા અનુભવ છે, અમે જઈએ ને તો અમે કર્યું, બાપુ એટલા લોટના ભજીયા કર્યા, એટલું આ કર્યું, કેટલાય કહેતા હોય. પણ આનો એક એક સેવક એમ કહી દે, અમને અમારા ચેતનદાસ બાપુ અંદરથી પ્રેરણા કરે, અમારા ભગત દાદા કે અમારે કરી નાખવાનું, પછી વિચારવાનું ન હોય.